માળિયાડીના વણિક મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું। માળિયાડીનામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો તો માળિયાડીના વણિક મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। દીપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મૂક્યો હતો। આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી। માળિયાડીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો। આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। બોડી સંખ્યામાં આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। कुमार शांतिलाल गांधी, प्रमुख आशीर्वाद चैरिटेबल ट्रस्ट माड़ीहाटीना विविध दाता सुनीति चैरिटेबल फाउंडेशन मुंबई, अभयबेन आर मल्होत्रा माड़ीहाटीना, रंजन आड़तिया फाउंडेशन माड़ीहाटीना संयुक्त उपक्रमे रणछोड़दास बापू आँखनी होस्पिटल राजकोट द्वारा विनामूल्ये दर महीनानी 5 तारीखे खोरासागीर और दर महीनानी 17 तारीखे माड़ीहाटीना वर्षोथी योजाता विनामूल्ये नेत्र रोग निदान, दवा, सारवार, ऑपरेशन केम्प आज योजवामां आवे छे। અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં અસંખ્ય ઓપરેશનો થયેલા છે। એક પણ ઓપરેશન ફેલ થઈ ગયું નથી। અહીંથી એને તપાસવામાં ફ્રી, ટીપા આપવાના ફ્રી, લઈ જવાના ફ્રી, મૂકી જવાના ફ્રી, ઓપરેશન ફ્રી, નેત્રમણી ફ્રી, ચશ્મા ફ્રી અને શિયાળામાં ધાબળા પણ ફ્રી। આવી રીતે સારી વ્યવસ્થા કરવામાં આવે છે અને છતાં અત્યાર સુધીમાં એક પણ ઓપરેશન ફેલ નથી થયું અને લોકોનો ખૂબ સારો લાભ લે છે। અને એક અભિગમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે। તેના ભાગરૂપે આજે પણ ઘણા લોકો આવ્યા છે અને એ લોકોને પણ સારી રીતે સફળ ઓપરેશન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક દર્દીઓને તપાસી અત્રેથી વિનામૂલ્યે રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં પછી રહેવા કરવા, જમવાની વ્યવસ્થા, નેત્રમણી ઓપરેશન પછી ચશ્મા ફ્રી, ધાબળો ફ્રી આપવામાં આવશે, પરત પાછા અહીં મૂકી જવામાં આવશે। તો આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે દાતાઓએ સહયોગ આપ્યો છે, રણછોડદાસ બાપુએ જે સહયોગ આપ્યો છે અને લાભાર્થી જે સહયોગ આપ્યો છે એ બધાનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છીએ છીએ।